સમવસરણ પ્રભુના પ્રેમનું સામ્રાજ્ય જ્યાં પથરાય એવી ભૂમિ. જન્મજાત વેર એ પણ વહી જાય. માણસે યાદ ન કરવું પડે કે મારે ક્રોધનું વિસર્જન કરવાનું છે. માણસ પ્રેમમાં એટલો તરબોળ બની જાય કે ક્રોધ કરવાની જગ્યા જ ન બચે. એ માલકંસ રાગમાં વાજિંત્રો વાગતા હોય, પ્રભુની દેશના એ વાજિંત્રોના સહારે વહી નીકળતી હોય અને શાંતિ, સમાધિ, સ્વસ્થતા એનું સામ્રાજ્ય પથરાયું હોય. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંત લખે છે કે સમવસરણમાં ગાય અને સિંહ, સાપ અને નોળિયો, ઘોડો અને પાડો બધા સાથે બેસે અને સાથે બેસીને શાંતિથી પ્રભુના સાનિધ્યનો આનંદ અનુભવે. માત્ર એ પ્રભુના પ્રેમની સાર્થકતા નથી. બે જણને વેર છોડાવીને સાથે બેસાડી બતાડવા માત્ર એટલામાં પ્રભુનો પ્રેમ સમાઈ જતો નથી. પ્રભુના પ્રેમની સાર્થકતા એમાં છે કે સમવસરણમાં સાપ અને નોળિયો સાથે બેઠા હોય અને કદાચ શિયાળાનો સમય હોય ને સાપને ઠંડી લાગે, નોળિયો એને આમંત્રણ આપે કે મારી પાસે રૂંવાટી છે, મારી પાસે હૂંફ છે, તું આવી જા. સાપ નોળિયાને વીંટળાઈ જાય અને નોળિયો પોતાના શરીરની હૂંફ એ સાપને આપે. વેર નીકળી જવું એ ચોક્કસ પ્રેમ છે, પણ વેર નીકળી ગયા પછી એકબીજા પર આ પ્રેમ ભાવ અનુભવો, ભ્રાતૃભાવ અનુભવવો એ પ્રેમની પરાકાષ્ઠા છે. સિંહ અને ગાય સાથે બેસે એ ચોક્કસ નવાઈ છે, પણ પ્રભુના પ્રેમનું સામ્રાજ્ય એ છે કે સમવસ્ત્રણમાં વાછરડું આવ્યું હોય, દેશના સાંભળે છે પણ ભૂખ્યું થયું છે. એ વાછરડું બાજુમાં બેઠેલી સિંહણ એને ધાવવાનું ચાલુ કરીને સિંહણ એને દૂધ પીવડાવે. સિંહણ ભૂલી જાય કે મારા બચ્ચા સિંહ જ છે, કેમ કે સિંહણને એવું લાગે જે પણ બેઠા છે બધા મારા બચ્ચા જ છે. એનું વાત્સલ્ય ગાયના વાછરડા માટે પણ વહી નીકળે. આ પ્રભુના પ્રેમનું સામ્રાજ્ય છે. પ્રભુને ઓળખવા હશે તો પહેલા પ્રભુના પ્રેમને ઓળખવો પડશે, તો પ્રભુને ઓળખી શકાશે. પ્રભુ આ અર્થમાં બહુ મોટા કલાકાર છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે ધમ્મ કલા સર્વ કલમ ઝીણાઈ. ધર્મની કળા એ બધી કળાથી ઉપર છે. કેમ? કેમ કે દુનિયાની તમામ કળાઓ તમને આનંદ આપી શકે છે. આ એ કળા છે જે તમારો અંદરથી આનંદ બહાર લાવી શકે છે. દુનિયાની તમામ કળાઓ તમને નજીક લાવી શકે છે. ધર્મ એક એવી કળા છે જે તમને પોતિકા બનાવી દે છે, અને આવી કળા જે પ્રભુએ આપી છે. આજે જ્યારે પ્રભુનું સમગ્ર તંત્ર, સમગ્ર પ્રભુનું શાસન એના પર નજર રાખીએ તો આપણને સમજાય છે કે આ શાસન માત્ર ને માત્ર સંવેદનાનું શાસન છે. સંસાર એટલે વેદનાનું શાસન, અને પ્રભુ એ સંવેદનાનું શાસન લઈને બેઠા છે. વેદનાનો છેદ ઉડાડવો હોય એ સંવેદના સિવાય શક્ય જ નથી. અને એ સંવેદના એને આપણે જ્યારે એના અલગ અલગ પરિમાણોમાં જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને સમજાય છે કે એ સંવેદના 3 ભાગમાં વહેંચાય છે. એક છે પ્રેમ, બીજું છે પવિત્રતા, અને ત્રીજી છે પ્રસન્નતા. તમારી સામે જે ઊભું છે એ પ્રભુનું સામ્રાજ્ય છે, જે આટલું જ પ્રેમથી મહેકતું છે, જે આટલું જ પવિત્રતાથી સભર છે, જે આટલું જ પ્રસન્નતાથી છલકાય છે. અને આ પ્રભુના શાસનને જો આપણે 3 વાક્યમાં પ્રસ્તુત કરવું, પ્રભુનું તત્વજ્ઞાન 3 વાક્યમાં પ્રસ્તુત થાય છે, આપણને બધાને ખબર છે. ઉપન્નેવા, વિગયૈવા, ધ્રુવૈવા. આ પ્રભુનું તત્વજ્ઞાન છે.
પ્રભુનું અધ્યાત્મ એ 3 વાક્યમાં આપણને બધાને ખબર છે. સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવો છે, મોક્ષ મેળવવા જેવો છે. પણ પ્રભુની સંવેદના, પ્રભુના પ્રેમનું સામ્રાજ્ય, એને જો 3 વાક્યમાં વહેંચવું હોય તો 3 વાક્ય આવા રચી શકાશે. જે અત્યારે હું બોલું છું, તમે સૌ એને ઝીલજો અને હું બોલાવું એ રીતે એનો પાઠ કરજો. અને આ 3 વાક્યની આ જે ત્રિપદી છે, સંવેદનાની ત્રિપદી, બસ એના પર જ આપણે 3 દિવસ પસાર કરવા છે. પ્રેમની ધારાને વહેવા દો, પ્રેમની ધારાને વહેવા દો, પ્રેમની ધારાને વહેવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પવિત્રતાનું સ્પંદન ઉઠવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો, પ્રસન્નતાનું સંવેદન અનુભવવા દો. સમવસ્ત્રણમાં જ બનેલી એક ઘટના કહીને પ્રભુના પ્રેમની વાત શરૂ કરીશ. અહીંથી ઉઠો ત્યારે એક જ પ્રયત્ન છે મારો કે તમે આવ્યા છો એવા ને એવા ન રહો. પ્રભુના પ્રેમથી તરબતર હો, પ્રભુના પ્રેમમાં તરબોળ હો. તમારા જીવનમાં બીજી કોઈ વાત માટે કોઈ ગુંજાઈશ જ ન બચી. એક બહુ આપણા શાસનના શ્રેષ્ઠ આચાર્ય ભગવાન, એમને મેં પૂછ્યું હતું કે સાહેબ, લોકો કહે છે કે આપના એક રૂવાડામાં પણ વાસના નથી બચી. કઈ રીતે? આપણે કયા નિયમો પાડ્યા, એ માટે કેવી મક્કમતા રાખી, શું કર્યું? એ આચાર્ય ભગવંતે મને જવાબ આપ્યો હતો. મને કે વાસનાને કેવી રીતે જીતાય એ તો મને ખબર નહોતી, આજે પણ નથી ખબર. પણ એટલું ચોક્કસ કહીશ કે પ્રભુનો પ્રેમ એટલો બધો અનુભવ્યો કે વાસના માટે જગ્યા જ ન બચે. કદાચ મારે તમારી પાસે, મારી જાત પાસે આ જ કરાવવું છે. સમવસ્ત્રણમાં ગૌતમ સ્વામી પધાર્યા છે, બહારથી આવ્યા છે અને પોતાની સાથે એક સાધુને લઈને આવ્યા છે. પ્રભુ આગળ આગળ ગૌતમ સ્વામી ઊભા છે, પાછળ પેલો નવો સાધુ ઊભો છે. પ્રભુને ગૌતમ સ્વામી કહે છે કે સાહેબ, આપે આ ખેડૂતને પ્રતિબોધ પમાડવા માટે મને મોકલ્યો હતો. ખેડૂત માત્ર પ્રતિબોધ નથી પામ્યો, એ મારી સાથે દીક્ષા લેવા તૈયાર થયો છે અને આ સમવસ્ત્રણમાં આવ્યો છે. પ્રભુએ ગૌતમ સ્વામી સામે મલકતા મલકતા પૂછ્યું કે ભાઈ, કયા ખેડૂતની, કયા સાધુની વાત કરે છે? ગૌતમ સ્વામીએ પાછળ હાથ કર્યો. પ્રભુએ કીધું, ગૌતમ પાછળ સેજ જોજો. ગૌતમ સ્વામી નજર ફેરવે, પાછળ કોઈ જ નથી. જમીન પર ઓઘો પડ્યો છે, બાકી કશું નથી. આઘાત. હું મારા ગુરુ આગળ કોઈકને લઈને આવું કે સાહેબ, આ દીક્ષા લેવા આવ્યો છે, આ પાત્રતા તપાસો. ગુરુ ભગવાન કે તારી પાછળ કોઈ ઊભું જ નથી ભાઈ. પ્રભુને પૂછ્યું ગૌતમ સ્વામી, સાહેબ ક્યાં ગયો? પ્રભુ કે ઓઘો મૂકીને ભાગી ગયો. એ હાલી ખેડૂત, એને મને જોયો અને મને જોઈને એની અંદર જે ઉકળાટ ઉઠ્યો, જે આક્રોશ જાગ્યો, જે અંગમો વ્યાપી ગયો, એ આ ઓઘો અહીંયા મૂકીને ભાગી ગયો. સાહેબ, આખી દુનિયા આપને જોઈને પાણી પાણી થઈ જાય. પ્રભુ કે ભલે ને કોઈક આગ થવા પણ આવે તો ખરું ને. પણ સાહેબ, થયું શું એવું? તો કે ત્રિપૃષ્ઠ વાસુદેવ નો ભવ, એ સિંહ, એને મેં ચીરી નાખ્યું. એ વખતે તમે મારા સારથી હતા, તમે એ રથમાંથી નીચે ઉતર્યા, એ સિંહનું માથું ખોળામાં લીધું, સિંહને આશ્વાસન આપ્યું કે જીવ શાંતિથી કાઢી નાખ, તું જેવા તેવાના હાથે નથી હાર્યો, તું સિંહ છે, આ પુરુષ સિંહ છે.
આ 3 ખંડનો માલિક વાસુદેવ થવા જન્મેલું બાળક છે, યુવાન છે. તો શાંતિથી જીવ આપી દે, તું જેવા તેવાના હાથે નથી હારી. સિંહને તારી વાત કેટલી સમજાય ખબર નથી ગૌતમ, પણ સિંહને એટલું સમજાયું કે આ માણસ મારું છે. ભલે મને મારનારનો રથ ચલાવીને આવ્યો છે આ યુવાન, પણ એ મારો માણસ છે. સિંહ જેનામાં કોઈ સમજણ નથી, એના આત્મામાં પણ તારા માટેના એક સદભાવની છાપ અંકાઈ ગઈ. એ ભૂલી ગયો તારું અસ્તિત્વ. એને આજે પણ નથી ખબર કે સિંહના ભવમાં આશ્વાસન આપનાર એ તમે હતા. એ સિંહ હાલી ખેડૂત બન્યો છે, એને પોતાના પૂર્વ ભવની કોઈ જ ખબર નથી, ના આ ભવમાં તમારી એને કોઈ ઓળખાણ છે. એની પાસે છે તો માત્ર એક જ વાત, એને એ તમારી આંખો ઓળખે છે. આ અનુબંધ છે. આપણને ખબર હોય કોઈ વાતની અને જે પરિણામ આવે એનું નામ સંબંધ, પણ આપણને કોઈ વાતની ખબર જ નથી અને જે પરિણામ આવે એનું નામ અનુબંધ. સંબંધમાં જાતિ સ્મરણની કથાઓ હોય, અનુબંધમાં જાતિ સ્મરણ એની વાત જ ન હોય. અનુબંધમાં હોય માત્ર કંઈક પામી ગયાની, કંઈક લાજી ગયાની કથાઓ. પોતાના માટે જે જીવ અશુભ અનુબંધ લઈને બેઠો છે, એ હાલિકની ચિંતા પણ પ્રભુ કરે છે. ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે સાહેબ, અહીંયા એ જીવ આવશે અને આવી રીતે ભાગી જશે, એની આપને ખબર હતી ને? સ્વાભાવિક ખબર હતી. તો શા માટે? પ્રભુ કહે છે કે એ જીવ મારા માટે શું ધરાવે છે, શું માને છે, એની સાથે મને કોઈ નિસ્બત નથી. મારે જીવને પમાડવું હતું અને તમારા થકી જ પામવાનો હતો, અને એ કામ થઈ ગયું. એકવાર એને સંયમના પરિણામ જાગ્યા, એકવાર એના નિકાચિત કર્મો તૂટી ગયા, એની મોક્ષ યાત્રાની શરૂઆત થઈ ગઈ. ભલે આખી જિંદગી પાછો ધર્મ એ નથી કરવાનો, પણ ભવાંતરમાં જે આપવાનું હતું એ એને અપાઈ ગયું છે. એક આત્મા સામેવાળાની આંખોને ઓળખે, આ અનુબંધ. અને એક આત્મા સામેવાળો પોતાના માટે આટલો અશુભ અનુબંધ લઈને બેઠો છે એ સમજવા છતાં પણ એના ઉપકારની, એને પમાડવાની ચિંતા કરે, આ પ્રેમ. પ્રભુ સિવાય આ દિવ્ય પ્રેમ એનું આ સૃષ્ટિમાં અસ્તિત્વ સંભવિત જ નથી. એટલું યાદ રાખજો, તમારો દરેક વ્યવહાર સામેવાળાના ચિત્તમાં કોઈક છાપ અવશ્ય પાડે છે. ભૂલી જવાય છે ક્યાં ક્યારે કેવી રીતે મળ્યા હતા, માત્ર યાદ રહે છે આ મારો છે, આ મારો નથી. બસ આટલું યાદ રહી જાય છે. અને પ્રભુ એટલું જ પૂછે છે આપણને કે તમારે તમારા વ્યવહાર દ્વારા સૂકા થોર જેવું બનવું છે કે રસદાર આંબાની જેમ લચી પડવું છે. થોર પણ હોય છે વનસ્પતિ, આંબો પણ હોય છે વનસ્પતિ. તમારું નામ ક્યાં દર્જ કરાવવું એ તમારે નક્કી કરવાનું છે. ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો પ્રભુને કે પ્રભુ, એક આત્મા બીજા આત્માની આટલી દરકાર કરે, એનાથી શું મળે આખરે? અને પ્રભુએ એક ક્ષણે જે શબ્દ વાપર્યો છે એ શબ્દ છે સ્નેહ. જ્યારે કોઈકનો આત્મા તમારો આત્મા બની જાય, કોઈનું સુખ તમારો આનંદ બની જાય, કોઈની પીડા તમારું દર્દ બની જાય, એ જ અવસ્થાને પ્રેમ કહેવાય છે. પ્રભુ કહે છે કે ગૌતમ, આપણે કોઈને બચાવી શકતા નથી. કોઈને બચાવતી વખતે પણ આપણે વાસ્તવમાં આપણે ખુદની જાતને બચાવતા હોઈએ છીએ. કારણ કે આ દુનિયા આખી આરીસા ભુવન જ છે. જ્યાં નજર નાખો ત્યાં પોતાનું જ પ્રતિબિંબ છે. અને દરેક જીવ સાથે આ પોતિકાપણાનો અનુભવ કરવો એ આર્હંત્ય છે, એ પ્રેમની પરાકાષ્ઠા છે. આપણે જીવનમાં ચાહી શકીએ છીએ, પણ બહુ થોડાક લોકોને, અને માટે આપણી ચાહત
એ રાગ બની જાય છે. કેમ કે હું જેને નથી ચાહતો એ બધા મારા દ્વેષનું પાત્ર બને છે. કોઈકને ચાહવું અને કોઈકને ન ચાહવું એ સંસાર છે, પણ તમારા પ્રેમમાંથી કોઈ જ બાકાત ન હોય એ અર્હંત્ય છે, એ સિદ્ધિ છે. આપણું લક્ષ્ય એ છે કે આપણે એ સ્થાને પહોંચી શકીએ. નંદીવર્ધન એને પ્રભુ સાથે જે અનેક સંવાદો કર્યા છે, એમાંનો એક સંવાદ એ હતો, એને પ્રભુને પૂછ્યું છે કે તીર્થંકર આટલા કઠોર હોઈ શકે? આટલા કઠોર કેવી રીતે બની શકે છે તીર્થંકરો? એ મને શીખવાડો, મને સમજાવો. મને તો તમારા માટેનો પ્રેમ વિસરાતો જ નથી, ભૂલાતો નથી મને પ્રેમ. તમે અહીંથી નીકળી જશો એ વાત માત્રથી મને આટલો આઘાત લાગે છે. અને તમે તો જુઓ, હસતા રમતા વાત કરો છો કે ભાઈ હવે મારો વખત થઈ ગયો, હવે નીકળી જવું છે. તીર્થંકરો આટલા કઠોર નઠોર કેવી રીતે બની શકે? અને એ વખતે પ્રભુએ જે જવાબ આપ્યો છે, એ જવાબમાં વાસ્તવિક અર્હંત્ય છતું થાય છે. પ્રભુએ કીધું છે કે તીર્થંકર સીમિત પ્રેમમાં વિશ્વાસ રાખી શકતા નથી. એ ગૃહસ્થ મર્યાદિત પ્રેમમાં જીવી શકતો હોય છે. એ થોડોક પ્રેમ આપે છે, થોડોક પ્રેમ લે છે, અને એમાં એની જિંદગી ખુશહાલ પસાર થઈ શકે છે. પણ તીર્થંકર સીમિત પ્રેમમાં વિશ્વાસ રાખી શકતા નથી. એમની તો દરેક ક્ષણે એક જ કામના હોય છે કે મારા પ્રેમને મારે નિસ્સીમ બનાવવો છે. બધી જ મર્યાદાઓ, બધા જ બંધનો, બધી જ અડચણો, બધી જ ઓળખાણો, બધા જ મુખોટા, બધું જ ખરી પડે. ધારણાઓ, પૂર્વગ્રહો, માન્યતાઓ, આ મારું, આ પરાયું, આ પોતીકું, આ પારકું, આ ગમે છે, આ નથી ગમતું, ફાવે છે, નથી ફાવતું, આ વ્યક્તિ અનુકૂળ છે, આ વ્યક્તિ પ્રતિકૂળ છે, આ બધા જ દ્વંદ્વો ભૂલાઈ જાય અને જે નિસ્સીમ પ્રેમ જાગૃત થાય, એની સાધના માટે તીર્થંકરો મચી પડતા હોય છે. હું તમને છોડીને નીકળી ગયો છું, એ તમારો દૃષ્ટિકોણ થયો. હું 14 રાજલોકના જીવોને ભેટી રહ્યો છું, એ મારો દૃષ્ટિકોણ થયો. મહેલમાં રહીને હું મહેલનો બની જઈશ, મહેલની બહાર પગ મૂકીને 14 રાજલોકનો બની જઈશ. તીર્થંકર પોતાના પ્રેમને નિસ્સીમ બનાવવા માંગે છે. આપણે હંમેશા સીમિતમાં રમી પડતા હોઈએ છીએ, કુંડાળા દોરતા જ જઈએ છીએ, બંધનો લાદતા જ જઈએ છીએ, અને એ કુંડાળાની અંદર જે છે આપણું છે, કુંડાળાની બહાર જે થવું હોય તે થાય. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા, એ કબીર બોલી શકતા હશે. મહાવીર તો એટલું જ કહે છે કે જીવે તોય દુનિયા મારી છે, અને મર્યા પછી પણ આ દુનિયા મારી છે, કેમ કે મારી છે. આ અભિમાન, ઈર્ષ્યા, સ્વાર્થ, નારાજગી, આ બધું જ જ્યારે ઓગળી જાય, અભિમાનનો એક અંશ પણ ન બચે, કોઈના માટેની ઈર્ષ્યા ન બચે, સ્વાર્થનો એક લેશ પણ ન હોય, કોઈના માટેની નારાજગી થવી શક્ય જ ન હોય, એ અવસ્થામાં જ્યારે પહેલું પગલું મંડાય, એ દિવસે સંયમની શરૂઆત થાય છે. જાત માટેની કઠોરતા સંયમ છે, એ તમારો ભ્રમ છે. જગત માટેની કોમળતા સંયમ છે, એ પ્રભુનું શાસન છે. અભિમાન દુર્ગુણ નથી. અભિમાન કોઈકને પરાયું માને છે, એ દુર્ગુણ છે. ઈર્ષ્યા દુર્ગુણ નથી. ઈર્ષ્યા કોઈને પાછળ પાડવાની વૃત્તિ જન્માવે છે, એ દુર્ગુણ છે. સ્વાર્થ દુર્ગુણ નથી. સ્વાર્થ કોઈનો ભોગ લેવાનું શીખવે છે, એ દુર્ગુણ છે. નારાજગી એ દુર્ગુણ નથી. નારાજગી કોઈના પ્રત્યે તમારા પ્રેમને વહેતા અટકાવી દે છે, એ દુર્ગુણ છે. આ બધા દુર્ગુણો જ્યારે હલી જાય છે, એક ક્ષણે એક નિસ્સીમ પ્રેમ જાગૃત થાય છે. અને આ પ્રેમને તમારે જે નામ આપવું એ આપો. અરિહંત તરીકે ઓળખો, વિતરાગ તરીકે ઓળખો, સર્વજ્ઞ તરીકે ઓળખો, 3 લોકનો માલિક કહો, દેવાધિદેવ કહો, જે કહેવું હોય તે કહો. વાસ્તવમાં છે એક એવી અનંત કરુણામય સત્તા કે જે સત્તાએ પોતાના ખોળામાં બધાને જ સ્વીકાર્યું છે. નિસ્સીમનો મતલબ થાય છે કે જે બધી સીમાઓને ઓળંગી ગયું છે, સીમાતીત છે. અને એ પ્રભુ એમને નંદીવર્ધનને એક જ પ્રશ્ન કર્યો છે કે નંદીવર્ધન, તમારો એ પ્રશ્ન છે કે તમારા ગયા પછી આ ઘરમાં જે દુઃખની આગ જાગી નીકળશે, તમારા ન હોવાની જે વેદના હશે, જે પીડા હશે,
એ વેદના, પીડા, એની આગ, એમાં અમને શું કામ ઝોકી નાખો છો? શા માટે આગમાં અમને નાખીને, અમને બાળવા માટે પડતા મૂકીને તમે નીકળી જાઓ છો? નંદીવર્ધન, મારે એટલું જ કહેવું છે કે તમને તમારા ઘરની આગ દેખાય છે, મને 14 રાજલોકના દરેક જીવની આગ દેખાય છે. તીર્થંકર એક ઘરની આગ બુઝવવા રોકાશે તો 14 રાજલોકની આગ નહીં બુઝવી શકે. મારે દરેક જીવને એ જગ્યાએ પહોંચાડવો છે કે એના હાથમાં 14 રાજલોક સુરક્ષિત હોય. એક જીવ જ્યારે સિદ્ધિ ગમન કરે છે ત્યારે એક વસ્તુ અવશ્ય સર્જાતી હોય છે કે એના થકી હવે પછી 14 રાજલોકના જીવોને અભય છે. મારે 14 રાજલોકની આગ બુઝાવવી છે, અને આગ બુઝાવવા માટે જે પ્રભુ નીકળ્યા છે એ પ્રભુ, એના માટેની ફિલિંગ્સ જ્યારે ગીત રૂપે વ્યક્ત થાય ત્યારે કેવી હોય આપણે સાંભળીએ. પાસજી રહેવું છે હર એક ભવમાં, નાથ તમારી સાથજી. વચન આપો નહીં છોડો, ઓ નાથ અમારો હાથજી. મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસજી. રહેવું છે હર એક ભવમાં, નાથ તમારી સાથજી. મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસજી. રહેવું છે હર એક ભવમાં, નાથ તમારી સાથજી. વચન આપો નહીં છોડો, વચન આપો નહીં છોડો, ઓ નાથ અમારો હાથજી. ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, બનો મારા સારથી. ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, બનો મારા સારથી. ઓ પ્યારા નાથજી. ઝંખું છું બસ જીવન ભર, મને એક તમારો સાથ મળે. આ મસ્તક તારા ચરણોમાં, માથે સદા તારો હાથ રહે. ઝંખું છું બસ જીવન ભર, મને એક તમારો સાથ મળે. આ મસ્તક તારા ચરણોમાં, માથે સદા તારો હાથ રહે. પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં, પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં, તમે કૃપાળુ સનાથજી. રહેવું છે હર એક ભવમાં, નાથ તમારી સાથજી. વચન આપો નહીં છોડો, વચન આપો નહીં છોડો, ઓ નાથ અમારો હાથજી. ઓ પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, બનો મારા સારથી. ઓ પ્યારા નાથજી, હા પ્યારા નાથજી, ઓ પ્યારા નાથજી, બનો મારા સારથી. ઓ પ્યારા નાથજી. તત્વાર્થ સૂત્ર, એમાં ઉમાસ્વાતી ભગવંતે એક જગ્યાએ બહુ મોટી કમાલ કરી છે. એમને 6 દ્રવ્યના લક્ષણો વર્ણવવાના આવ્યા. જીવની વાત આવી તો લખ્યું ઉપયોગો લક્ષણો. ઉપયોગ
ચૈતન્ય એ જીવનું લક્ષણ છે, જ્ઞાન. પણ આગળ જતા વાત આવી કે એક જીવનું નહીં, જીવોનું લક્ષણ શું? ઉમાસ્વતી ભગવંતે લખ્યું કે પરસ્પરોપગ્રહો જીવાના. જો આપણે એક કરતા વધારે જીવના સંદર્ભે વિચાર કરીએ છીએ તો પછી પરસ્પરને ચાહવું અને પરસ્પરને સહયોગ આપવો એ જ જીવનું લક્ષણ છે. બહુ મોટો આયામ આપણી સામે ખુલી રહ્યો છે. જીવ એકલો છે તો જાણવું એનું લક્ષણ બની જાય છે. જીવ બેકલો છે તો ચાહવું એનું લક્ષણ બની જાય છે. જાણવું એ લક્ષણ છે, ચૈતન્યને ખીલવવું એ આપણી સાધના છે, એ તો કદાચ સમજી ગયા છે. પણ ચાહવું એ લક્ષણ છે અને એકબીજાના સહયોગમાં પ્રગતિ કરવી એ આપણી સાધના છે, કદાચ ભૂલાઈ ગયું છે. ચૈતન્ય સમજાય છે, ચાહત સમજાતી નથી. પ્રભુ પૂછે છે કે તારા આ મૂળભૂત સ્વભાવને છોડીને તું જીવી શકવાનો ખરો? જેમ જ્ઞાન વગરની એક ક્ષણ પસાર કરવી શક્ય નથી આત્મા માટે, એમ કોઈકને અથવા કશાકને ચાહ્યા વગર એક ક્ષણ પસાર કરવી જીવ માટે શક્ય જ નથી. પ્રભુ પ્રત્યે પ્રેમ વહી નીકળે ભક્તિ છે. ગુરુ પ્રત્યે પ્રેમ વહી નીકળે સમર્પણ છે. બાળક પ્રત્યે પ્રેમ વહી નીકળે વાત્સલ્ય છે. મિત્ર પ્રત્યે પ્રેમ વહી નીકળે મૈત્રી છે. સ્વજનો પ્રત્યે પ્રેમ વહી નીકળે સ્નેહ છે. પોતાના વડીલો માટે જે પ્રેમ વહી નીકળે શ્રદ્ધા છે. પોતાના સિવાય બીજા જીવની ચિંતા કરવી એ ચાહત મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે ને આ એક જ ચાહત અનેક રૂપમાં વિલસી રહી છે. જ્યાં તમે એકલા નથી અને તમારા સિવાય કોઈક છે એની ચિંતા તમે કરી રહ્યા છો, એનું ભલું થાય, એનું સારું થાય, એના માટેની નાનકડી પણ મહેનત કરી રહ્યા છો, એક ક્ષણે તમે અર્હંત્યના દાયરામાં પગ મૂકી રહ્યા છો. જો સ્વાર્થ ન હોય તો આ દુનિયામાં સૌ પ્રથમ વખત પ્રેમની શરૂઆત ક્યારથી થઈ એવો પ્રશ્ન જો પૂછવામાં આવે તો આપણે એમ જ કહેવું પડે કે અનાદિ અનંત છે. અને છતાં પણ જો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી પૂછવામાં આવે તો વૈજ્ઞાનિકો એમ કહે છે કે કદાચ આવી કોઈ કલ્પના કથા આપણે રચી શકીએ કે એક આદિ માનવ શિકાર કરવા નીકળ્યો હતો, ખોરાકની શોધમાં નીકળ્યો હતો અને ખોરાકની શોધ કરતા કરતા અચાનક એનો કોઈ અકસ્માત થયો, કોઈ ઝાડની ડાળી એના પર જોરથી ખાબકી પડી અને એનો પગ તૂટી ગયો અને ઝસડાતો એને નજીકની કોઈ ગુફા શોધી અને ત્યાં જઈને બેસી ગયો. હવે ચાલી શકે એવી સ્થિતિ નથી, ખોરાક અને પાણી મેળવી શકે એવી એની કોઈ તાકાત નથી. 4-5 દિવસથી આમને આમ પડ્યો છે, કાં તો સાજો થશે કાં મૃત્યુ પામશે. અને એક દિવસ અચાનક એવું બને છે કે એ જ ગુફામાં બીજો એક આદિમાનવ આવે છે. બહાર વરસાદ તૂટી પડ્યો છે, વરસાદથી બચવા માટે પેલો આદિમાનવ એ ગુફામાં આવે છે. એ આદિમાનવ પોતાની સાથે ખોરાક લઈને આવ્યો છે, જે મળ્યું છે, અને એ ખોરાક એ પોતે બેઠો બેઠો ખાય છે. અચાનક એની નજર પડે છે કે સામે એક લાચાર દીનહીન હાલતમાં એક જીવ બેઠો છે. આજ સુધી ક્યારે એને કોઈ વિચાર નથી આવ્યો આવી રીતે કોઈને જોઈને. એક જ દસ્તુર ચાલ્યો છે, પોતે શોધો, પોતે મેળવો, પોતે ખાઓ. પહેલી વખત આ આદિ માનવને એવું થાય છે કે મારી પાસે છે, એની પાસે નથી, તો હું એને આપી શકું છું અને આપીને એનું કંઈક સારું કરી શકું છું. ભાષા નથી, વાક્યો નથી, વિચાર છે, ભાવના છે. ભાષાની લિમિટ પૂરી થાય ત્યાંથી ભાવનાની લિમિટ શરૂ થાય છે. વાક્યો પૂરા થાય ત્યાંથી વિચાર શરૂ થાય છે. આદિમાનવ એને પોતાની પાસેનો ખોરાક એમાંથી એક ટુકડો જુદો પાડ્યો. એ ટુકડો
પેલાની પાસે જઈને એના હાથમાં આપવાનો પ્રયત્ન કર્યો અને પેલો પણ ચોંકી ગયો છે. આવી રીતે સામેથી આવીને કોઈએ આજ સુધી એક ટુકડો આપ્યો નથી. અહીં તો એક જ સિદ્ધાંત ચાલે છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. જે બળુકો છે આગળ નીકળે, જે નબળો છે સમાપ્ત થાય. કોઈ કોઈની જીવાડે, કોઈ કોઈનું વિચારે, બન્યું નથી. પણ એનો હાથ અચાનક લંબાઈ જાય છે, એ હાથમાં ખોરાક મુકાઈ જાય છે, ખોરાક ખવાઈ જાય છે, સ્વસ્થતા મળી જાય છે, અને એક ક્ષણે આ સૃષ્ટિમાં પ્રેમનો જન્મ થાય છે. સૃષ્ટિમાં પહેલી વાર આગ ક્યારે લાગી હતી એની કથાઓ મળે છે. સૃષ્ટિમાં પહેલી વાર પ્રેમ ક્યારે જાગ્યો હતો એની કદાચ કથા લખવી હોય તો આવી જ કોઈ લખવી પડશે. જીવને પ્રેમ કરો અને જડનો ઉપયોગ કરો, પ્રભુ આટલું જ શીખવાડે છે. આપણે બરાબર ઊંધું કર્યું છે. જીવનો ઉપયોગ કર્યો છે, જડને પ્રેમ કર્યો છે. જેને પ્રેમ કરવાનો હતો એને વાપરતા રહ્યા, જેને વાપરવાનું હતું એને પ્રેમ કરતા રહ્યા. જડ તમારા પ્રેમનું મધ્યમ ન હોઈ શકે. જડ વાપરવાની વસ્તુ છે, જીવ પ્રેમ કરવાની વસ્તુ છે. ભાગ્યશાળી જીવન એટલું ગણતરીનું બની ગયું છે આ જડના પ્રેમમાં. એક કથા વાંચી હતી. પત્નીનો જન્મદિવસ આવ્યો, પતિ કમાયો હતો ઘણી મહેનતથી, અને પત્નીની વર્ષોની ઈચ્છા કે કાર લેવી છે, અને પતિએ સરપ્રાઈઝ આપી અને પત્નીના હાથમાં નવી કારનું સ્ટીયરિંગ પકડાવ્યું. પત્ની ક્યારની કાર શીખીને બેઠી હતી સ્કૂલમાં, લર્નિંગ સ્કૂલમાં, અને લાયસન્સ તો હતું. કાર હાથમાં આવી, રાજી રાજી થઈ ગઈ. આટલી મોંઘી ભેટ, ખૂબ ગમે, અને હાથમાં આવી કાર ચલાવવાનું શરૂ થાય. એક દિવસ, બે દિવસ, અને એક દિવસ હિંમત કરી સોસાયટીની બહાર કાર લઈ ગઈ. એક ઉત્તેજના, એક આવેશ, નવી કાર ચલાવવાનો, પોતાની કાર ચલાવવાનો. કાર આગળ વધી અને ઉત્તેજનામાં જે થાય, કોઈકની સાથે કાર ઠોકાઈ ગઈ. નવી જ કાર, અને ગોબો પડી ગયો, ચીરાઈ ગઈ, આખો દેખાવ બગડી ગયો. એ ચહેરા પર એક આવો ચીરો પડી જાય ને, બધી સુંદરતા વિસરાઈ ગઈ. કાર પર એક પડી ગયો ચીરો, બગડી ગઈ કાર. ઓલી દૃષ્ટિ બહાર નીકળી. એક તો આવી રીતે બને અચાનક ઘટના એટલે હૈયું એકદમ કંપવા માંડે. એમાં કારની દશા જોઈ, નવી નક્કોર કાર 3 દિવસ પહેલા તો ગિફ્ટ કરી છે પતિએ, કેટલા પ્રેમથી, કેટલું મનવાર કરીને, કેટલી મહેનત કરીને આ લાવ્યો છે, અને કારની પોતે આ દશા કરી નાખી. પોલીસ દોડી આવી છે. પોલીસે પહેલું કીધું લાયસન્સ, કાગળિયા કારના, પેલા જે ડોક્યુમેન્ટ માંગવાના હોય. પતિએ પત્નીને કહી રાખેલું ચાવી આપતી વખતે કે કારના ડેશબોર્ડમાં જે ડિક્કી છે ત્યાં બધા કાગળિયા મૂક્યા છે, સહેજ પણ ગભરાતી નહીં, કાગળિયા ત્યાંથી કાઢી લેજે, કંઈ પણ થાય તો. ઓલીએ ડેશબોર્ડ ખોલ્યું, એની નીચેની ડિક્કી, અંદરથી કાગળિયા કાઢ્યા. બધા જ કાગળિયા હતા, પોલીસના હાથમાં આપ્યા, આખો બંચ. પણ એ કવરની નીચે એક ચિઠ્ઠી ચિપકાડેલી હતી. એ ચિઠ્ઠી એના હાથમાં રહી ગઈ. ચિઠ્ઠીમાં પતિએ લખ્યું હતું કે કારને ગમે તે થાય ત્યારે આટલું યાદ રાખજે કે કાર મૂલ્યવાન છે, પણ તું એનાથી વધારે મૂલ્યવાન છે. મારા માટે તું એનાથી વધારે મૂલ્યવાન છે, બસ આટલું યાદ રાખજે. એક ક્ષણ છે ને, આ ક્ષણ જીવનમાં સાચવી લેવાની ક્ષણ હોય છે. કોઈકની ભૂલ થાય ત્યારે એને ઠપકો આપી દેવો એ બહુ સહેલી વાત છે. ઓલરેડી માણસ પોતે ગિલ્ટ ફીલ કરી રહ્યું હોય અને તમે એમાં એને ચાહો એટલું ઠપકારી દો, સહેલું છે. પણ એ વખતે એને ભરોસો આપવો કે જે તૂટ્યું છે એના કરતા નહીં તૂટવા જેવું તારું હૃદય વધારે મૂલ્યવાન છે. તૂટે છે કોઈ વસ્તુ, છૂટે છે કોઈ સંબંધ, પણ આ બધાની ઉપર વિશ્વાસ અને પ્રેમ ક્યારે ખૂટવા ન દેતા. કશુંક તૂટે, કશુંક ફૂટે, કશુંક છૂટે, તમારો પ્રેમ ખૂટવો ના જોઈએ. આ નક્કી વસ્તુ છે. અને જો આ વસ્તુ જાળવી શક્યા તો પ્રભુ કહે છે કે મનથી થાય એ ગણતરી અને સ્વાર્થ હોય છે, હૃદયથી થાય એ પ્રેમ હોય છે. મનમાં જે રચાય છે એ બધી સ્વાર્થની પરંપરાઓ હોય છે,
હૃદયમાં જે જન્મે છે એ પ્રેમનું સામ્રાજ્ય હોય છે. પ્રેમ વાસ્તવમાં જગતને જોવાની એક નજર છે. તમારી આંખોમાં જો પ્રેમ નથી તો તમને આ સૃષ્ટિમાં ક્યાંય પ્રેમ નહીં દેખાય, નહીં દેખાય. પણ જો આંખોમાં પ્રેમ હશે તો તમને બધે માત્ર પ્રેમનું દર્શન નહીં થાય, એ પ્રેમ જેનામાંથી આવ્યો છે એ અરિહંતનું દર્શન થશે. એક વસ્તુ પૂછવી છે, બહુ માફી માંગીને પૂછી લઉં છું કે ધારો કે અચાનક કોઈ સ્ટેશન પર, કોઈ બસ સ્ટેન્ડ પર, રસ્તે ચાલતા ક્યાંય પણ તમારી નજર કોઈ સ્તનપાન કરાવતી માતા પર પડી જાય, સમય સંજોગની લાચારી છે કે એને જાહેરમાં સ્તનપાન કરાવવું પડે છે, કોઈ ગરીબ ઘરની માતા હશે કે જેને પોતાના બાળકને જાહેરમાં આવી રીતે દૂધ પીવડાવવા બેસવું પડે છે, અને તમારી નજરમાં એ દૃશ્ય પડી ગયું, સાચું કહેજો, કોઈ દિવસ એ જોઈને તમને વાસના જાગે છે? ખાલી પૂછવું છે, વાસના જાગે છે? ગમે તેટલી અંદરની વાસના ઉછાળા મારતી હોય તો પણ આ દૃશ્ય જોતી વખતે માત્ર ને માત્ર આંખોમાં પ્રેમ વસે છે. કારણ કે એક ક્ષણે જે વહી રહ્યું છે ને એ દૂધ નથી, એ અરિહંતનો પ્રેમ છે. ભલે દેખીતી રીતે દૂધ હોય, પણ એક જીવ બીજા જીવને પોષણ આપી રહ્યો છે, એ અરિહંતના પ્રેમ સિવાય શક્ય જ નથી. એક વાક્ય તમને ગોખાઈને જ અહીંથી નીકળવાનું છે, ઉપમિતિનું વાક્ય કે એકોપી શુભ વિચાર ભગવત પ્રસાદ લભ્ય. જીવનમાં આવતો એક શુભ વિચાર એ પણ અરિહંતની કરુણાનું જ પરિણામ હોય છે, એ સિવાય શક્ય જ નથી. એક માતાને પોતાનું લોહી દૂધ બનાવીને છોકરાને પીવડાવી દેવાનું મન થાય, એ માતા ઓળખે કે ન ઓળખે કે અરિહંત શું છે? અરિહંત એને ઓળખે છે કે આ મારો પ્રેમ વેવડાવી રહ્યો છે. આ શાસન એક જ વસ્તુ કહે છે કે ધજાને જોઈને તમે માથું નમાવો કે ન નમાવો, ધજાએ પોતાની છત્ર છાયા નીચે તમારો સ્વીકાર કરી લીધો છે. આ શાસન ક્યારે એવું નથી કહેતું કે તમે મને માનો છો કે નહીં. શાસન એટલું જ કહે છે કે હું તારામાં માનું છું. બસ એક જ વાત છે. અને એક સૈનિક દેશની સુરક્ષા માટે પહેરો ભરતો હોય, એક વાંદરી પોતાના બચ્ચાને ગળે વળગાડીને ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકો મારતી વખતે પૂરેપૂરું ધ્યાન રાખતી હોય, કદાચ હું નીચે પડું, બચ્ચું નીચે ન પડવું જોઈએ. એક માતા પોતાનું સંતાન ઇન્ટરવ્યુ આપવા જતું હોય ત્યારે છેલ્લે બધું જ કર્યા પછી પણ એક દહીંની ચમચી યાદ રાખીને ખવડાવતી હોય કે બેટા ઓલ ધ બેસ્ટ. કે એક બેન પોતાના ભાઈને શુભકામના પાઠવતી હોય, ભાઈ તું બિલકુલ ચિંતા નહીં કરતો, દુનિયાને હોય કે નહીં, મને તારામાં ભરોસો છે કે તું જીતીને આવવાનો છે. જ્યાં પણ વિશ્વાસ આપવામાં આવે છે, કાળજી કરવામાં આવે છે, દરકાર સેવવામાં આવે છે, સધિયારો આપવામાં આવે છે, પીઠ ઠપકારીને કહેવામાં આવે છે, એક મીઠું સ્મિત આપવામાં આવે છે, દરેક ક્ષણે આ મારા પ્રભુના પ્રેમનું સામ્રાજ્ય હોય છે. બીજું કાંઈ જ નથી. તમે રીતે ઓળખો કે ન ઓળખો, પણ તમારે એક દિવસ ઓળખવું પડશે કે અરિહંતનો પ્રેમ શું છે. અને એ પ્રેમ તમારી અંદર પણ અનંત થઈને વિલસી રહ્યો છે. તમારે ખાલી એને વહેવા દેવાનું છે. આ વાક્ય, આ સંવેદના એક માત્ર બોલવાની વસ્તુ નથી કે પ્રેમની ધારાને વહેવા દો. તમારે માત્ર એની આગળ જે તમે બંધ રચી દીધા છે, જે ખડકાર પથ્થરો મૂકી દીધા છે, બસ એને હટાવી દેવાના છે. અને તમારી અંદર જે ઘૂઘવાટા મારે છે એ પ્રેમનું પૂર, એને છૂટું કરી દેવાનું છે. આપણી અંદર પ્રેમની સરસ્વતી વહી નીકળી છે. ગંગા અને યમુના ક્યાં જઈને સમાય છે આપણને ખબર છે. સરસ્વતી ગુપ્ત સ્રોતા છે, એ ક્યાં સમાઈ જાય છે કોઈને ખબર નથી. પણ મારી અંદરનો પ્રેમ, એને મારે સરસ્વતી નથી રાખવો, એને ગંગા અને યમુનાની જેમ આખી દુનિયા પર વેવડાવી દેવું છે. સવાલ એક જ છે, હંમેશા આપણે એક જ વસ્તુ પૂછી છે કે મેં પ્રેમ આપ્યો, મને કેટલો મળ્યો? હું દુનિયાને આટલું આપું છું, મને સામું શું મળ્યું? અને પ્રભુ એટલું જ કહે છે કે પ્રેમ પામવાની ચીજ છે, માપવાની ચીજ નથી. આપણે પ્રેમ માપવા જઈએ છીએ, પ્રેમ પામવાનો હોય છે, માપવાનો નથી હોતો. તમને ખબર છે, આપણા બધાનું જીવન જેના લીધે ચાલે છે એ દરેક વસ્તુ ગણતરી વગરની છે. દરેક વસ્તુ. એક દિવસમાં તમે શ્વાસ કેટલા લો છો? ગણતરી. એક દિવસમાં તમારા શ્વાસ કેટલા? કોઈ ગણતરી નથી. એક દિવસમાં તમારું હૈયું કેટલી વાર ધબકે છે?
કોઈ ગણતરી નહીં. એક દિવસમાં તમારા શરીરમાં કેટલી વાર કેટલા લીટર લોહી વહી નીકળે છે, કોઈ ગણતરી. શ્વાસની ગણતરી નથી, ધબકારાની ગણતરી નથી, લોહીની ગણતરી નથી, તો પ્રેમની ગણતરી શું કામ કરો છો? ધીસ ઇઝ ધ બિગેસ્ટ મિસ્ટેક. કે આપણા માટે સૌથી મોટી ભૂલ આ છે કે જ્યાં નકરું કાવ્યમય જીવન જીવવાનું છે ત્યાં આપણે ગણિતના દાખલા ગણવા બેઠા. અમારા ગુરુ ભગવાન તો અમને એક વાત શીખવાડે. મેં એમને પૂછ્યું હતું કે લક્ષ્મી અને શ્રી વચ્ચે ફરક શું? એક જ વસ્તુ માટે બે શબ્દ કેમ છે? એક લક્ષ્મી દેવી છે, એક શ્રી દેવી છે. આપણે ત્યાં એમ કહેવાય છે લક્ષ્મી સંપત્તિની દેવી છે, શ્રી સમૃદ્ધિની દેવી છે. તો સંપત્તિ અને સમૃદ્ધિ વચ્ચે ફરક શું? મને ગુરુ ભગવંતે જે જવાબ આપ્યો તો એ જવાબ ખુલ્લો કરું. તમને કેટલા લોકો પ્રેમ કરે છે, તમને કેટલા લોકો પ્રેમ કરે છે એ તમારી સંપત્તિથી. પણ તમે કેટલા લોકોને પ્રેમ કરી શકો છો એ તમારી સમૃદ્ધિથી. સંપત્તિના ગણતરીમાં તમે જઈ શકશો, સમૃદ્ધિની ગણતરી નહીં થાય. એ તો ત્યાં વેવડાવવાનું જ આવશે. પ્રેમ પામવો એ તમારી આદત હશે, પ્રેમ આપવો એને તમારું તમારો સ્વભાવ બનવાનો. પ્રેમના કોઈ નિયમો, કોઈ બંધારણ હોઈ શકતા નથી, માત્ર એનો અનુભવ જ કરી શકાય છે. આજ સુધી પ્રેમ એટલે ખરેખર શું એની એક્ઝેક્ટ વ્યાખ્યા કોઈ આપી શક્યું નથી, કોઈ નહીં. અને આપણે છીએ રમૂજ ત્યાં થાય, અમારી પાસે કેટલાય લોકો આવીને વાત કરે કે સાહેબ ક્યારેક સંબંધ હતો, આજે પૂરો થઈ ગયો છે. અને દરેક જણ પાસે સંબંધ કેમ પૂરો થયો એના કારણ હોય, અને કારણ લગભગ સામેવાળાના પક્ષે હોય, પોતાના પક્ષે ન હોય. સંબંધ પૂરો થઈ જાય પછી સંબંધ કેમ પૂરો થયો એનું કારણ શોધવા બેસવું એ અમારી ભાષામાં પોસ્ટમોર્ટમ કહેવાય. માણસ જીવતો હતો ત્યાં સુધી એનું કાંઈ વિચાર્યું નહીં. માણસ મરી ગયો પછી મરવાના કારણ શોધવા બેઠા, જીવવાના કારણ નથી આપ્યા અને મરવાના કારણ શોધવા બેસીએ. સારું છે કે માણસ જીવતો હોય ત્યારે એને જીવવાના જ કારણો આપી દઈએ, એને જાળવી લઈએ. પણ આ વિજ્ઞાન હજુ સુધી એ નથી શોધ કરી શક્યું કે માણસને જીવવાના કારણો કેવી રીતે આપવા. મરી ગયા પછી ચોક્કસ ખબર પડે છે કે માણસ કેવી રીતે મરી ગયો. મને એટલી ખબર છે કે પોસ્ટમોર્ટમથી મરવાનું કારણ શોધી શકાય, ફરીથી જીવતો ન કરી શકાય માણસ. સંબંધ પૂરો થઈ ગયા પછી તમે 1000 વાત નક્કી કરી શકશો કે કોના લીધે, કેમ, ક્યારે, કેવી રીતે સંબંધ પૂરો થયો, પણ સંબંધને જીવતો નહીં કરી શકો. એના બદલે બહુ જ સારું છે કે સંબંધ જ્યારે ચાલુ છે ત્યારે સતત એમાં પ્રેમ ઉમેરી એને જીવાડી. બહુ જ સારું છે. એક વસ્તુ નક્કી માનજો કે તમે કોઈને પણ તમારા પ્રેમમાં જ્યારે ભાગીદાર બનાવો છો એ ક્ષણે ત્યાં અર્હંત્યનો જન્મ થતો હોય છે. અને એ અર્હંત્યનો જન્મ થાય એ ઘટના વખતે આપણા દિલમાંથી જે સંવેદના વહી નીકળે એ આપણે ગીતમાં સાંભળીએ. તમે શ્વાસ છો, વિશ્વાસ છો, મારા હૃદયની આશ છો. તમે શ્વાસ છો, વિશ્વાસ છો, વિશ્વાસ છો, મારા હૃદયની તમે આશ છો.
તમે શ્વાસ છો, વિશ્વાસ છો, આકાશ છો પ્રભુએ, મારું આકાશ છો. તમે શ્વાસ છો, વિશ્વાસ છો, આકાશ છો પ્રભુએ, મારું આકાશ છો. તમે શ્વાસ છો, વિશ્વાસ છો. मुझ हृदयनी धड़कन में, मुझ श्वासनी सरगम में, मुझ हृदयनी धड़कन में, मुझ श्वासनी सरगम में, मारा चेतनो चिंतन में, मारा चेतनो चिंतन में, मुझे आत्मनु दर्पण में. તમે શ્વાસ છો, વિશ્વાસ છો, આકાશ છો પ્રભુએ, મારું આકાશ છો. તમે શ્વાસ છો, વિશ્વાસ છો. પતિ પત્ની 25 વર્ષથી સાથે જીવતા હતા અને સ્વાભાવિક રીતે એવું બને કે બહુ સાથે જીવવા જઈએ એમાં પરસ્પરનો પ્રેમ ઘટાડી બેસે. ઘણીવાર એવું જોયું છે, તમે તો મારા કરતા વધારે જ જોયું હશે, કે લગ્ન પહેલા જેટલી વાતો થતી હોય સગાઈથી લગ્ન વચ્ચે, એટલી વાતો લગ્ન પછી જીવનમાં ક્યારેય નથી થતી. કારણ કે સૃષ્ટિમાં એમ કહેવાય છે કે મોર કળા ક્યાં સુધી કરે? મોર કળા ક્યાં સુધી કરે? તો કે ઢેલ રાજી થાય ત્યાં સુધી. એકવાર ઢેલ રાજી થઈ જાય એટલે મોરની કળા બંધ થઈ જાય. કદાચ આપણા જીવનમાં આપણે એવું નથી કરતા ને કે જે ક્ષણે સામેવાળાનો પ્રેમ મળવાની શરૂઆત થાય એ ક્ષણે આપણે આપણો પ્રેમ સમાપ્ત કરી નાખીએ. એવું તો નથી બનતું. ખાસ તપાસ છે. માણસ હંમેશા એ શોધમાં રહે છે કે નવો નવો પ્રેમ ક્યાંથી મળશે, અને એના માટે થઈને જ આખી દુનિયામાં ભટક્યા કરે છે. પ્રભુ કહે છે કે જે છે તારી પાસે એના પ્રેમમાં એટલો તૃપ્ત બની જા કે તારે નવું નવું શોધવા જ ના જવું. 25 વર્ષથી સાથે જીવતા પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોનો ક્લેશ એ સીમાએ પહોંચ્યો કે બંને જણ એકબીજા સાથે હવે બોલવા ચાહે તો પણ બોલી નથી શકતા. પત્નીએ કીધું કે હવે હું આ ઘરમાં રહી નહીં શકું, મારે હવે અહીંથી નીકળી જવું છે. પતિએ કીધું કે આપણે છેલ્લો ચાન્સ લઈ જોઈએ, છેલ્લો ચાન્સ. આપણે 2 કલાકનો ટાઈમ કાઢીએ, સામસામે બેસીએ, કોઈ જ બીજું નહીં, આપણે બે જ. વચ્ચે આપણે થપ્પી રાખીએ સ્લીપ બુકની અને બંને જણ એકબીજા માટે જેટલી પણ ફરિયાદો છે એ બધી લખી કાઢી અને લખીને એકબીજાને આપી દઈએ. એકચ્યુઅલી ખબર તો પડે કે બંને એકબીજા માટે કેટલી ફરિયાદો રાખે છે. આ બોલવામાં પૂરી લિસ્ટ નથી બનતી. બેસી ગયા બંને જણ સામસામે અને જે ઝડપ હતી પત્નીની, સ્લીપ બુક લીધી, એક સ્લીપ લીધી, લખ્યું, સ્લીપ બાજુમાં બીજું. પણ એ નજર પડી કે પોતે જે ઝડપથી લખતી જાય છે, સ્લીપો લેતી જાય છે, એટલી જ ઝડપથી પતિ પણ સ્લીપ ઉપાડે છે. પોતે 2 સ્લીપ લીધી, પતિએ 2 સ્લીપ લીધી. 1 કલાક થઈને પત્ની અટકી ગઈ. અરે આટલું દુઃખ તો મેં તને નથી જ આપ્યું, પ્લીઝ આટલું તો નહીં લખ. કેટલી ફરિયાદો છે તને? પતિએ કીધું કે શાંત, તારું લખવાનું પૂરું કર, શાંત.
અને એટલું બધું લખવાનું હતું. લખતી ગઈ. 2 કલાકે જ્યારે એલાર્મ વાગ્યું ત્યારે એને થયું કે હજુ થોડોક ટાઈમ વધારે હોત તો ચાલે, પણ ઠીક છે, આટલું તો થઈ પડશે. એને આટલો મોટો બંચ પતિના હાથમાં પકડાવ્યો. સામે પતિએ પણ પોતાનો બંચ પકડાવ્યો. પત્નીએ કીધું કે પહેલા મારી ફરિયાદો બરાબર વાંચ, સાંભળ, કારણ કે મને ખબર છે કે એકવાર તારું હું વાંચવાનું શરૂ કરીશ ને પછી તું મારું તો વાંચવાનું જ નથી, પહેલા વાંચ. અને પત્નીએ લખ્યું હતું કે લગ્ન પછી મને અત્યાર સુધી ક્યાંય ફરવા નથી લઈ ગયો. તારી પાસે મારા માટે સમય જ નથી. છોકરાઓ સાચવવા એકલી મારી જવાબદારી નથી, પણ તું ક્યારે એમાં સપોર્ટ નથી કરતો. મને જ્યારે ખરેખર તારી જરૂર હોય છે ત્યારે તું પડખે ઊભો નથી હોતો, વગેરે વગેરે વગેરે. બધી જ ફરિયાદો એને લખી હતી. આખું બંચ પૂરું થયું પછી પત્નીએ કીધું કે હવે તારી વાત, હવે હું જોઉં તે મારા માટે શું લખ્યું છે, કઈ કઈ ફરિયાદો કરી છે. અને એને સ્લીપ વાંચવાની ચાલુ કરી. પહેલી સ્લીપમાં પતિએ લખ્યું હતું કે તને મારા માટે 1000 ફરિયાદો હશે, દરેક ફરિયાદ હું કબૂલ કરું છું, પણ મારી એક જ વાત છે કે તારા વગર હું જીવી શકું એમ નથી. બીજી ચિઠ્ઠી, વાત સાચી છે પણ તારા વગર હું જીવી શકું એમ નથી. ત્રીજી ચિઠ્ઠી, ગમે તે થાય તું કે રસ્તો કાઢીએ, પણ તારા વગર જીવી શકું એમ નથી. ચોથી ચિઠ્ઠી, ભૂલ ઘણી બધી કરી છે, સુધારવાનો તક તારે જ મને આપવી પડશે, પણ તારા વગર જીવી શકું એમ નથી. દરેક ચિઠ્ઠી એ પૂરી થાય એમાં છેલ્લું વાક્ય એમ હોય કે તારા વગર જીવી શકું એમ નથી. મને લાગે છે કે જો આટલું પણ આપણામાં આવી જાય ને, આપણો સંબંધ બચી જશે, સંબંધનો આનંદ બચી જશે. અને કદાચ આપણે અંદરથી એટલા ખુશાલ રહીશું કે આ શાસન જે આપણને જે પ્રસન્નતા આપવા માંગે છે એ પ્રસન્નતા જીવનમાં બચી જશે. મગજ સતત એક જ વાત પૂછે છે કે પ્રેમ કરાય. હૃદય એટલું પૂછે છે કે પ્રેમ કર્યા વગર રહેવાય. હૃદય એમ પૂછે છે. મગજ પૂછશે કે પ્રેમ કરાય, એના લાભ નુકસાન, પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ બધું ગણવા બેસશે. હૃદય એટલું કહે છે કે પ્રેમ કર્યા વગર રહેવાય. તમારે કોનું સાંભળવું છે, મગજનું કે હૃદયનું? નક્કી તમારે કરવું. જાત માટેની કઠોરતા, ખબર નહીં આપણા મનમાં એટલું બધું વસી ગયું છે. કાય ક્લેશ આ શબ્દ એટલો હાવી થઈ ગયો છે કે પ્રભુનો માર્ગ એનાથી આપણે બહુ દૂર જતા રહ્યા છે. પ્રભુએ સમવસ્ત્રણમાં બધાની વચ્ચે ગૌતમ સ્વામીને કહ્યું છે કે જાત માટે કઠોર થવું એ ક્યારેય મારો અભિગમ નહોતો, ક્યારે પણ નહીં. પણ મને આ દુનિયાનું એક સુખ એવું નહોતું દેખાતું કે જે સુખ હું મેળવવા જાઉં એમાં કોઈને પીડા આપી ન બેસું. મને એક સુખ એવું ગૌતમ શોધ્યા આ દુનિયાનું કે જે સુખ હું મેળવું એ સુખમાં કોઈને પીડા ના થતી, એવું સુખ મારે મેળવવું છે, ભોગવવું છે. મને આ દુનિયામાં એવું સુખ ન જડ્યું માટે દુનિયા છોડી. મને આ દુનિયામાં એવું સુખ ન જડ્યું માટે સુખ છોડ્યું. સંબંધોને સ્વાર્થ સમજવાનું આપણે બંધ કરવું પડશે. પ્રેમ એમાં કોઈ લેબલ નથી હોતું, પ્રેમમાં કશું સાચવવાનું નથી હોતું. દેવાનંદા જ્યારે સમવસ્ત્રણમાં પહેલી વાર આવ્યા, પ્રભુને કેવળ જ્ઞાન થયે વખત થઈ ગયો છે. સૌ પ્રથમ વખત સમવસ્ત્રણમાં પોતે આવ્યા છે દેવાનંદા. એને ખુદને પણ ખબર નથી કે આ સામે બેઠા છે એ મારો દીકરો છે, એને ખબર નથી. પણ એને જોઈને હૃદયમાં એટલું વાત્સલ્ય ઉભરાયું, એટલું બધું કે સમવસ્ત્રણમાં એના સ્તનમાંથી દૂધની ધારા વહી નીકળી. કપડા ભીના થયા, સાડી ભીની થઈ અને ધાર નીચે ઉતરતી પગને અડકીને સમવસ્ત્રણમાં ગઈ. આટલું દૂધ. ગૌતમ સ્વામી એના દૃશ્ય જોઈને પ્રભુને પૂછી લીધું ચાલુ દેશના કે પ્રભુ આપને જોઈને કેટલી સ્ત્રીઓની આંખ વહી નીકળી છે. કોઈની છાતી વહી નીકળી હોય એવું તો આજ સુધી જોયું નથી. પ્રભુ આપને જોઈને ભક્તિભાવ અનુભવ્યો હોય, આપને જોઈને સમર્પણ અનુભવ્યું હોય એવી તો કેટલી સ્ત્રીઓ હશે, પણ આપને જોઈને આટલું વાત્સલ્ય અનુભવે કોઈ સ્ત્રી કેવી રીતે? અને એક ક્ષણે પ્રભુએ
કોઈ પણ ગાંઠો ગળફો રાખ્યા વગર, કોઈ પણ લેબલ લગાડ્યા વગર સીધે સીધો જે જવાબ આપ્યો છે એ મધ્યકાલીન એક ગુજરાતી કવિએ બહુ સરસ શબ્દોમાં મૂકી આપ્યો છે કે ગૌતમ એ તો મેરી અમ્મા. ગૌતમ મારી માં છે. હું હોઉં તો હું શબ્દો લગાડું કે મારી સંસારી માં છે, મારા સ્વજન છે. આ લેબલો લગાડીને આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ મને તો નથી ખબર. એક દિવ્ય સંબંધ છે. ગૌતમ અમારી માં છે. ભર્યા સમવસ્ત્રણમાં બધાની વચ્ચે બે આશ્ચર્ય સર્જાયા હતા. દેવાનંદાની ઉંમર કમસે કમ 70 વર્ષની હશે, કારણ કે ભગવાનને કેવળ જ્ઞાન જ 42 વર્ષ પછી થયું છે અને એ પછી બીજા 3-4 વર્ષ વહી નીકળ્યા હશે. ભગવાન જ્યારે કુખમાં પધાર્યા છે દેવાનંદાની ઉંમર 25 ની ગણો અને એ પછીના બીજા 45 ઉમેરો, 70 વર્ષની ઉંમર. એ ઉંમરે કોઈ સ્ત્રીના સ્તન આવી રીતે કોઈકને જોઈને વહી નીકળે, આ એક આશ્ચર્ય છે. પણ એનાથી મોટું પરમ આશ્ચર્ય એ છે કે તીર્થંકર ભર્યા સમવસ્ત્રણમાં બધાની વચ્ચે આટલી જ રુજુતાથી કહી દે છે કે ગૌતમ અમારી માં છે. સમવસ્ત્રણ એના પ્રેમના સામ્રાજ્યને સમજવા માટે કદાચ આપણી બુદ્ધિનો પનો ટૂંકો પડી જશે. પ્રેમ એક પણ શબ્દ બોલ્યા વગર તમને હિંમત આપે છે, તમને હિંમત રાખવાનું શીખવે છે. જીવનમાં કઈ ન થઈ શકે ને તેટલું ચોક્કસ કરજો. કોઈ માણસ અત્યંત દુઃખમાં છે, કપરી પડો એના જીવનમાંથી પસાર થઈ રહી છે, તમે એને બચાવી શકો એમ નથી, કાંઈ જ કરી શકો એમ નથી. ભલે વાંધો નહીં, બસ એની પાસે જઈને ઊભા રહેજો, એને એટલું કહેજો કે હું તારી સાથે છું. તમારો એક મીઠો બોલ, ખભે મુકાયેલો તમારો એક હાથ, એક આટલો નાનકડો સધિયારો, એક એનાથી તો દુઃખનો દરિયો તરી જવાતો હોય છે. માટે આટલું પણ કોઈ કહે છે ને હું તારી સાથે છું, આનાથી મોટું આ દુનિયાનું કોઈ સત્ય હોઈ શકતું નથી. પરસ્પરો પગ્રહો જીવાન. એક જીવ બીજા જીવની સાથે જ આ સંસારની યાત્રા કરી શકે છે. પ્રેમનો અર્થ એટલો જ છે કે કોઈકની ભૂલ એને માફ કરી દેવી ક્ષમા થઈ, પણ કોઈકની ભૂલ યાદ જ ન આવવી એ પ્રેમ થયો. ક્ષમા તો કદાચ કરી દઈએ છીએ આપણે કોઈકની ભૂલોને યાદ કરીને કે હું એને માફી આપું છું. મને અહીં બેઠેલી માઓને પૂછવું છે કે જ્યારે તમારું સંતાન તમારા ગર્ભમાં હતું ત્યારે સંતાને કેટલી લાતો મારી હતી અંદરથી, એ માટે તમે એને ક્યારે માફી આપી છે? યાદ કરીને આપી છે? નથી આપી ને. તમારે આપવાની જરૂર નહીં પડી હોય, કેમ કે તમારો પ્રેમ એ લાતને પણ પ્રેમ ગણતો હશે. તમે જ્યારે સંતાનને હાથમાં લીધું હશે અને એ સંતાન હાથ પગ ઉછાળા મારે, એમાં મોઢે કેટલી વખત વાગી ગયું હશે, છતાંય દરેક વસ્તુ એ તમારા માટે વહાલનું કારણ બની ગયું છે, કેમ કે તમે જીવને પોતીકો ગણ્યો છે. ક્ષમા આપવામાં પણ પારકાપણું છે, યાદ રાખજો. તમે કોઈકને ક્ષમા આપો છો મતલબ કે એને એવું કંઈક કર્યું છે કે જે તમને નથી ગમતું અને છતાંય તમે એને ભૂલી જવા તૈયાર છો. આ ક્ષમા છે. ક્ષમાની પણ ઉપર પ્રભુનો પ્રેમ છે, જે એમ શીખવાડે છે કે યાદ જ ન આવે. દીકરાની લાતો યાદ નથી આવતી, આ સંસારના તમાચા શેના યાદ આવે છે? પ્રભુ એટલું પૂછે છે. આ જે પણ જીવ તમારી સામે છે એ કોઈક ભાવમાં તમારો દીકરો, તમારું સંતાન, તમારો ભાઈ, તમારી બેન, તમારું પોતાનું જ અસ્તિત્વ છે. શા માટે? ગુજરાતીની એક સરસ પંક્તિ છે, હું તને એમ નહીં પૂછું કે તારી આંખમાં આંસુ કેમ છે. હું તને એમ નહીં પૂછું કે તારી આંખમાં આંસુ કેમ છે. હું તને એમ કહીશ કે આવ મારી બાજુમાં બેસ, આપણે નિરાતે રડીએ. હું તને એમ કહીશ કે આવ મારી બાજુમાં બેસ, આપણે નિરાતે રડીએ. અને તમને જિંદગીની હરેક પળે જો અનુભવ કરવા માંગશો તો અનુભવ થશે કે જ્યારે જ્યારે તમે દુઃખમાં હો છો, ત્યારે તમારી બાજુમાં કોઈક બેઠું હોય છે. અને જો ધ્યાન આપીને જોશો ને તો તમને આવું જ કંઈક દેખાઈ જશે કે જે તમારી બાજુમાં બેઠું છે, જે તમને એ હિંમત આપે છે કે જે છે એ પણ નીકળી જશે. જે હતું એ જો નીકળી ગયું છે તો જે છે એ પણ નીકળી જશે. અને એ સતત પ્રભુના સાથનો અનુભવ
એ જ્યારે કવિના હૃદયમાં જન્મે અને કવિ કહી દે કે સતત સાથે તું લાગે છે, ત્યારે કેટલી સુંદર અભિવ્યક્તિ હોય આપણે જોઈએ. તમે આંખે કર્યો અંજન, પછી જીવંત લાગે છે. તમે આંખે કર્યો અંજન, પછી જીવંત લાગે છે. તમે આંખે કર્યો અંજન, પછી જીવંત લાગે છે. પ્રતિમા હવે યાદ રે મૂર્તિમંત લાગે છે. તમે આંખે કર્યો અંજન, પછી જીવંત લાગે છે. નથી હાજર તમે મોવે, તમારો સંગ લાગે છે. નથી હાજર તમે તોય તમારો સંગ લાગે છે. નથી હાજર તમે તોય તમારો સંગ લાગે છે. તમારી સાથે કોઈક જન્મનો સંબંધ લાગે છે. તમારી સાથે કોઈક જન્મનો સંબંધ લાગે છે. હજુ એ દૃશ્ય મારી આંખમાં અકબંધ લાગે છે. હજુ એ દૃશ્ય મારી આંખમાં અકબંધ લાગે છે. તમે સ્પર્શ્યા પછી મારું હૃદયમાં જંત્ર લાગે છે. તમે સ્પર્શ્યા પછી મારું હૃદયમાં જંત્ર લાગે છે. પ્રતિમામાં હવે યાદ મૂર્તિમંત લાગે છે. તમે આંખે કર્યો અંજન, પછી જીવંત લાગે છે. તમે આંખે કર્યો અંજન, પછી જીવંત લાગે છે. મનુષ્યની એક ઈચ્છા હોય છે કે મારે મહાન બનવું છે, હું હોઉં કે તમે. કલિકા સરોવરને હેમચંદ્રાચાર્ય ભગવંતે લખ્યું કે સાહુ વિલો તડપ ફળઈ વડપણહો તણેન. આખી દુનિયા તરફડે છે કે હું કેવી રીતે મોટું બનું. અને તરફડાટ વખતો વખત વ્યક્ત થયા કરે છે. બધાને તરફડવું છે,
મોટા બનવા માટે. પણ વડપણું પૂર્ણ પાવી જ જઈ હથે મોકલડે. પણ કે વડપણ તો એક જ રીતે મળવાનું છે. તમારા હાથ કેટલા ખુલ્લા છે, તમે તમારી બથમાં કેટલા લોકોને સમાવી શકો છો. આપણી બથ બહુ ટૂંકી છે, બહુ ટૂંકી. તમને ખબર છે, એક નાના બાળકને તમે સાગર કિનારે ઉભો રાખો અને એને પૂછો કે સાગર કેટલો, તે તમને શું જવાબ આપશે? આટલો. આટલો. ગણિતમાં ભૂમિતિ ભણીએ ત્યારે આપણને શીખવાડવામાં આવે કે એક જ રેખા, એક લાઈન, એની બે બાજુ એરા લાગી જાય ને તો અનંત બની જાય. આપણે એમ કે એક લાઈન હોય, લાઈનની બે બાજુ જો બે એરા લગાડી દીધા તો એ અનંત બની જાય. એક ક્ષણે બાળક બે હાથ આમ પહોળા કરી નાખે છે ને, એક ક્ષણે અનંત તરફ ઇશારો હોય છે. એક એરો બની ગયો, બીજો એરો બની ગયો કે સાગર અનંત છે. મારા હાથમાં નહીં સમાય, છતાંય મારે દેખાડવું હશે, બે હાથ પહોળા કરીને ઉભા રહી જવાનું છે. માણસ છાતી ખુલ્લી કરી નાખે કે ભાઈ આવીને વળગી જા, અને હાથ ખુલ્લા કરી નાખે ને એટલે સમજ હોય દુનિયાનો સૌથી મહાન થઈ ગયો. પોતાની છાતી એને કોઈને પણ વળગવા માટે ખુલ્લી રાખી છે. આવી છે. મારે તમને પૂછવું છે કે તમારી બથ કેટલી મોટી છે? કેટલા સમય છે તમારી બથમાં? થોડા નહીં. 14 રાજલોકને મારી બથમાં સમાવવાના છે. રોજે સાંજે, રોજે સવારે હું જ્યારે બોલું છું ને મિત્તિ મેં સબ્બ ભૂએશું, ત્યારે બે હાથ પહોળા કરીને ઉભો રહી જાઉં છું, બથ ફેલાવીને, કે આવી જાઓ, બધા જ આવી જાઓ. તમે બધા મારા મિત્ર છો, હું તમને વળગાડવા તૈયાર છું. કોઈનો પ્રેમ પામવો એ તમારા કંટ્રોલની વસ્તુ નથી. પ્રેમની અભિવ્યક્તિ જ્યારે જ્યારે થઈ છે ત્યારે એમ જ કહેવાયું છે કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. પૂછાતું નથી તું મને કરે છે કે નહીં. માણસ હંમેશા એમ જ કહેતો હોય છે કે હું તને ચાહું છું. અને એનો અર્થ એટલો જ થાય છે, કોઈકને ચાહવા કે ન ચાહવા એ તમારા કંટ્રોલમાં છે. કોઈ તમને ચાહે કે ન ચાહે એ તમારા કંટ્રોલમાં નથી. તો આપણે આપણા કંટ્રોલમાં જે છે એના પર વર્ક કરવું. શરૂઆત મારી જાતથી કરવી પડશે. અને મહત્વનો પ્રશ્ન પ્રભુ પૂછે છે. જ્યારે પ્રભુ કહે છે કે તું તારી જાતનો મિત્ર, ત્યારે પ્રભુ એ પૂછે છે કે જો તું તારી જાતને ચાહી નથી શકતો, તું દુનિયાને કઈ રીતે ચાહવાનું છે? જો તને તારી જાત માટે પ્રેમ નથી, દુનિયા માટે પ્રેમ કઈ રીતે હોવાનો? તને તારી જાત માટે આદર ભાવ નથી, દુનિયા માટે કઈ રીતે હોવાનો? જ્યારે આપણે આપણી જાતનો પ્રેમ, જાતની આદર ગુમાવીએ છીએ ત્યારે બે જ પરિસ્થિતિ સર્જાય છે. કાં તો આપણે અભિમાનમાં ઘસરાઈ જઈએ છીએ, કાં તો આત્મધ્યાનમાં સરકી પડીએ છીએ અફસોસમાં. પ્રેમ એટલું જ શીખવાડે છે કે તમારે તમારી જાતને પણ ચાહવાની છે, અને તમારી જાત જેટલો પ્રેમ બીજાને પણ આપવાનો છે, એની તમામ મર્યાદાઓ સાથે. માણસ જેવું છે એ રૂપમાં એનો સ્વીકાર આ પ્રેમ શીખવાડે. આપણને તકલીફ ત્યારે થાય છે કે જ્યારે સામેવાળાને આપણે આપણા જેવો બનાવવા માંગીએ છીએ. આપણે એક ફ્રેમ બનાવી દઈએ છીએ કે માણસ તો આવું જ હોવું જોઈએ, અને પછી સામેવાળી વ્યક્તિ એને કાપકૂપ કરીને ફ્રેમમાં સેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ફ્રેમ પહેલા બની જાય, ફોટો પાછળથી આવે, અને પછી જે કાપકૂપ થાય એનું નામ પાડે છે ક્લેશ. ક્લેશ એનો મતલબ જ થાય છે કે તમારી અપેક્ષાઓ બહુ વધી ગઈ છે. સામેવાળાની શક્તિ કરતા, ક્ષમતા કરતા તમારી અપેક્ષાઓ વધી ગઈ છે. અને આ પ્રભુ એને સમવસ્ત્રણમાં ક્યારેય કોઈને જાકારો નથી આપતો, ક્યારેય નહીં. અહીંયા હમણાં તમારા બધાની વચ્ચે કોઈ કસાઈ આવીને વ્યાખ્યાનમાં બેસશે તો તમે એને આવી રીતે બેસવા દેશો? કસાઈ અહીંયા બરાબર બેઠો, અને કાલ સૌપ્રીત જેવો કસાઈ પણ સમવસ્ત્રણમાં સૈનિકની બાજુમાં બેસી શકે છે. પ્રભુ કોઈને જાકારો નથી આપતા. તમે પ્રભુને જાકારો આપી શકો છો. પ્રભુની એ તાકાત નથી કે તમને જાકારો આપી શકે. એ અર્થમાં પ્રભુ કરતા તમે વધારે તાકાતવાળા છો. તમે કોઈને અવગણી શકો છો, પ્રભુની એ તાકાત નથી કોઈને અવગણી શકે. તમે કોઈને પારકા ગણી શકો, પ્રભુની એ તાકાત નથી કોઈને પારકા ગણી શકે. પ્રભુ બહુ લાચાર છે. એમનો પ્રેમ એમને ઘણું બધું એવું નથી કરવા દેતો કે જે આપણે કરી શકીએ છીએ. ભાગ્યશાળી પ્રેમને અભિવ્યક્ત થવા દો. છેલ્લી 5 મિનિટ એક જ શીખ આપીશ કે આપણી અંદર ઘણી બધી વખત ઘણા માટે લાગણી હોય છે, પણ ખુલીને બોલતા નથી, ખુલીને કહેતા નથી.
પ્રાર્થના સભામાં જે બધું બોલાતું હોય છે એ બધું જીવતે જીવ બોલાઈ ગયું હોત ને પેલો માણસ કદાચ 5 વર્ષ વધારે જીવી ગયો હોત આટલું સાંભળીને. પણ આપણે બધું પાછળ કહીએ. હમણાં જ એક કિસ્સો વાંચ્યો હતો, બનેલો કિસ્સો હતો. પત્ની, એના પર પતિનો ફોન આવ્યો, તે દવા લીધી, તાવ ઉતર્યો, કલાક થયો પતિનો ફોન આવ્યો, જ્યુસ પીધું, ડોક્ટરે કહ્યું છે ને જ્યુસ પીવાનું, પીધું. 2 કલાક થયા, ચાલ થોડા દાળ ભાત ખાઈ લે, બીજું કાંઈ ન ખવાય તો ખાઈ શકે ને. દિવસમાં 20 કોલ આવી ગયા પતિને. 20મા કોલે પત્નીએ પતિને એટલું કીધું કે જો તમે સાંભળો, આજે તમે જે કર્યું ને મને બહુ ગમ્યું છે, પણ મારી આટલી બધી બી ચિંતા ના કરો, હું મારી જાતને સાચવી શકું એમ છું. તમે તમારા કામમાં ધ્યાન આપી શકો છો, પણ તમે કર્યું બહુ ગમ્યું, પણ મારે એટલું કહેવું છે કે માત્ર હું માંદી હોઉં ત્યારે જ મને તારી જરૂર હોય એવું નથી. હું સાજી હોઉં ત્યારે પણ મને તારી જરૂર હોય છે. દવા માંદગીમાં લેવાય, પ્રેમ તો સાજા અને માંદા બંનેને જરૂર પડે છે. પ્રેમ એ દવા નથી, પ્રેમ દુઆ છે. દવા માંદગીમાં આપજો, દુઆ તો 24 કલાક માટે આપવાની છે. આપણે કોઈની કેર એટલી જ કરીએ છીએ કે જ્યારે પથારીમાં હોય છે. નહીં ચાલે. જિંદગીમાં કશું ખોટું થાય એ પછી માફી માંગવા નીકળવું એના કરતાં સારું છે કશુંક સારું થાય ત્યારે થેન્ક યુ કહી દેવું. આપણે સારું થાય એનો આભાર માનતા જો આવડી જાય ને તો ખોટું થાય એની બહુ માફી માંગવા જવું નહીં પડે. પણ આભાર માનતા નથી આવડતો માટે સોરી સોરી કહેતા રહેવું પડે છે. તિરાડ પડ્યા પછી સંધવા નીકળવું એના કરતાં વાસણને જેવી દરકાર કરી દેવી. જેમ અહીંયા પ્રતિમા મૂકી છે તો નીચે ગાદલું પણ મૂક્યું છે કે કદાચ પ્રતિમાને કાંઈ થાય તો ગાદલું છે. તો તિરાડ પડ્યા પછી સંધવા નીકળવું એના કરતાં પહેલેથી જ પ્રેમનું ગાદલું મૂકી દઈએ કે પછડાય ને તો પણ તૂટી ન જાય, પછડાય તો પણ અવાજ ન આવે, પછડાય તો પણ અખંડ રહે. છેલ્લે પ્રભુ તરફથી 2 વાતો કહીશ કે થોડાક લોકોને પોતિકા બનાવવામાં ઘણા બધાને પારકા ન બનાવી દેતા. આપણો રાગ થોડાક લોકોને પોતિકા બનાવે એમાં ઘણા બધાને પારકા બનાવી દે છે. થોડાક લોકો પ્રત્યે પ્રેમ એ મોહ છે. વિસ્તરેલો પ્રેમ એ પ્રભુનું સામ્રાજ્ય છે. મોહ ડુબાડી દેશે, પ્રેમ આપણને તારી દેશે. પ્રેમમાં ધીમે ધીમે તમે પોતાની જાતનું જ વિસ્તરણ કરતા હો છો. વાસના મોહ શરીરને તપાસે છે, પ્રેમ આત્માને જુએ છે. જીવનમાં પ્રેમની જરૂર કઈ એવું જો કોઈ મને પૂછે તો ક્યાંય ગોખેલો, સાંભળેલો, વાંચેલો એવો જવાબ નહીં. મારો પોતાનો જવાબ હું આપું કે જે મને સમજાવ્યું છે કે જીવનમાં પ્રેમની જરૂર શી. પ્રેમ એટલે શું એનો જવાબ તો હું આપી ન શકું કેમ કે એ તો અનુભવ છે, એની વ્યાખ્યાઓ ન હોય. પ્રેમની જરૂર શી એનો જવાબ ચોક્કસ હું આપું કે માણસને જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો અનુભવ થાય છે કે હું અપૂર્ણ છું, હું અપૂરતો છું અને મારામાં કશું ખૂટી રહ્યું છે. અને જે ખૂટી રહ્યું છે એ વિખૂટું પડેલું સત્વ, એ તત્વ એને શોધવાનો તલસાટ જાગે અને ક્યાંક ક્યાંક એને ઈશારો મળી જાય છે કે તારામાં જે ખૂટે છે એ અહીંથી મળશે. અને એ જે મળી જાય અને એ વખતે આપણે જે ખુશી, આનંદ એનાથી છલકાઈ જઈએ, હૃદય આખું આમ સભર બની જાય, હૃદય આખું આમ તરબોળ બની જાય આનંદમાં. અને આમ જાણે એવું લાગે કે જીવનમાં એની જાતે જ વાજિંત્રો વાગવા માંડ્યા. આ ભાઈ હમણાં કીધું ને હૃદય વાજિંત્ર લાગે છે, તમને એવું લાગે જાણે તમારું હૃદય જ વાજિંત્ર બની ગયું. બસ આ પોતે જે ખૂટી રહ્યું છે એની શોધ કરવી એ જ પ્રેમની જરૂર છે. પ્રેમ તમને પૂર્ણ બનાવે છે. તમે અધૂરા છો, પ્રેમ તમને મધુરા બનાવી દે છે. તમે અપૂર્ણ છો, પ્રેમ તમને પૂર્ણતા આપી દે છે. તમારો બધો જ ક્લેશ, બધો જ કંકાસ, બધો જ કકડાટ એના મૂળમાં પડ્યું છે તમારી પોતાની અતૃપ્તિ. પ્રેમ તમને એટલું તૃપ્ત બનાવી દે છે કે અત્યાર સુધી એક જ પ્રશ્ન હતો, મને શું મળ્યું? હવે જીવનમાં એક જ પ્રશ્ન બચે છે, મેં શું આપ્યું?
અને આ પ્રશ્ન જાગે એટલે સમજવું કે આપણા મનમાં પ્રભુએ પગલાં પાડ્યા. તો આપણા મનમાં જ્યારે ભગવાન પ્રવેશે અને એ મનમાં જ્યારે ભગવાન મળી જાય, એ છેલ્લું એ પ્રભુનું ગીત એ સાંભળી અને આપણે સૌ અહીંથી વિદાય લઈશું.